જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે. આજે હું નાસ્તાની એક વેરાયટી બનાવું છું, મેથી પારા. એના માટે મેં આ લીલી મેથી લીધી છે. તમારી પાસે લીલી મેથી ના હોય તો તમે કસૂરી મેથીનો ઉપયોગ કરી શકો છો. આ એક વાડકી ઘઉંનો લોટ છે. મેદા કરતાં ઘઉંના લોટને પચવામાં પણ સારો રહે છે. અને આ રૂટિંગ મસાલા છે. હવે આપણે આ એક કટોરી જે લોટ લીધો છે એ તાસમાં લઈ લઈશું. તેની અંદર આપણે રૂટીન મસાલા નાખીશું. પહેલાં આપણે 1 ચમચી જેટલા તલ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. મીઠું આની અંદર સાધારણ ચડિયાતું હોય તો મેથી પારાનો ટેસ્ટ સારો લાગે છે. હવે આપણે એની અંદર લાલ મરચું પાવડર નાખીશું. આ 1 ચમચી અજમો છે. અજમાને આપણે હાથથી આ રીતે મસળી અને એની અંદર નાખીશું. એની અંદર આપણે હળદર નાખીશું. આની અંદર ધાણા જીરું કે ગરમ મસાલાનો ટેસ્ટ સારો નથી લાગતો. હવે આ રીતે આપણે જે બધા સૂકા મસાલા કર્યા એને મિક્સ કરી દઈશું. હવે મોવણ માટે આપણે એની અંદર 1 થી 1.5 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ નાખ્યા પછી આપણે લોટને સારી રીતે મોવણ આપી દેવાનું છે. આ મેથી પારા તમે નાના બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો. કોઈ પણ ટાઈમે આપણે ચા સાથે એને ઉપયોગ કરી શકો છો. ટૂરમાં જતા હોય તો પણ આ મીઠા કરતાં તીખા શક્કરપારા સારા લાગે છે. આપણે આ મોવણ આવી ગયું છે. હવે એની અંદર આપણે 2 થી 3 ચમચી આ મેથી લીલી સમારેલી છે એ નાખીશું. જરૂર પડે તો વધારે તમે મેથી નાખી શકો છો. નાના બાળકોને કડવી લાગે તો ઓછી નાખવી. હજુ હું 1 ચમચી નાખું છું. હવે આ બધું મિક્સ કરી દીધું છે. હવે આની અંદર આપણે હથેળીમાં આ રીતે પાણી લઈશું અને થોડું થોડું છાંટતા જઈશું અને લોટને કણક બાંધતા જઈશું. બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં, એ રીતે જ લોટ બાંધવાનો છે. થોડો મસળવાથી લોટની અંદર સારો એવો ક્રંચ આવે છે. હવે આપણે થોડું બીજું પાણી લઈશું. આ રીતે એને છાંટી અને હથેળીની મદદથી રોટલી કરતાં થોડો કઠણ અને પરોઠા કરતાં થોડો ઢીલો એ રીતે લોટ બાંધવાનો છે. હવે આપણે આ મેથી પારાનો લોટ બંધાઈ ગયો છે. એને આપણે 10 મિનિટનો ઢાંકીને રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણે આ લોટને ઢાંકેલો તો એને કાઢ્યો છે. આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતે ઢીલો. હવે આ આંગળીની ઉપર એને આ રીતે લુયો લઈ હાથથી આ રીતે દબાઈ અને એને વણી લઈશું. આપણે પાટલી પર બહુ લોટ ચોટતો હોય તો તમે અટામણ લઈ શકો છો. બહુ જાડો નહીં, બહુ પાતળો નહીં, એ રીતે આપણે એક મોટો રોટલો બનાવી દઈશું. આપણે આ થઈ ગયું છે. આપણે એક આ મોટો રોટલો વણી લીધો છે. હવે ચપ્પાની મદદથી તમારે ચોરસ કાપવા હોય, ત્રિકોણ તમારી એના પ્રમાણે તમે કાપી શકો છો. આ રીતે એને ઊભા ચીરા કરવાના છે. ફરિયા પાટલીને આ રીતે આપણે ફેરવી દઈશું. પછી આ ત્રિકોણમાં આપણે આ રીતે એને કટ કરીશું. નાના બાળકોને શક્કરપારા ખૂબ જ પસંદ હોય છે. આ રીતે આપણે કટ થઈ ગયું છે. આપણે એને ચપ્પાની મદદથી એક એક કરી ને આ રીતે છૂટા છૂટા મૂકી દઈશું. એ રીતે બધા શક્કરપારા આપણે ગોઠવી દઈશું. આ પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણું તેલ આવી ગયું છે અને એનો તાપ મીડિયમ રાખવાનો છે. હવે આપણે એક એક કરીને આ મેથી પારા મૂકી દઈશું. થોડા થોડા જ મૂકવાના એટલે એકબીજાને
ચોંટી ના જાય. આપણે આ જરાની મદદથી એને આ રીતે હલાવીશું. હવે એને આ રીતે પલટાઈ દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે આ મેથી પારા આપણા એકદમ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે જરાની મદદથી બહાર કાઢી લઈશું અને જ્યાં સુધી તેલ ના છૂટું પડી જાય ત્યાં સુધી એને આ કાણાવાળા જરામાં રાખીશું. હવે આપણા આ મેથી પારા તૈયાર થઈ ગયા છે. તમે તમારા બાળકોને બનાવીને આનો ટેસ્ટ કરાવજો. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.